આજે તો 70 રૂપિયાનું નુકસાન થઈ ગયું। જય શ્રી કૃષ્ણ, હું છું પ્રિયંકા પટેલ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। આજની સવાર મારા માટે 4 વાગે જ થઈ ગઈ હતી, કારણ કે આજે હતી નાગપંચમી અને આદિત્યને વહેલા જવાનું હતું, એટલે મારે જ સૌથી પહેલાં તૈયાર થઈ અને તેમને પૂજા માટે બધું સામગ્રી તૈયાર કરી આલવાની હતી। એટલે મેં અહીંયા ગરમ પાણી પી અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ। એટલામાં આદિત્ય પણ જાગી ગયા અને તે ફટાફટ તૈયાર થાય ત્યાં સુધીમાં મેં ગોળ ઘી અને બાજરીનો લોટ મિક્સ કરી મસ્ત એવી કુલેર બનાવી લીધી અને બીજી બધી તૈયારી પણ કરી લીધી। આદિત્યએ દર્શન કરી અને પૂજા કરી એટલામાં મેં પાછા મંદિરમાં દીવાબત્તી કરી લીધા। પછી મેં પણ ગોગ મહારાજને યાદ કરી પ્રાર્થના કરી લીધી અને આશીર્વાદ પણ માગી લીધા। આમ તો રોજ હું સૂતી હોઉં એટલે આદિત્ય જે ફ્રૂટ હોય તે ખાઈને નોકરી જતા રહે છે, પણ આજે હું જાગતી હતી એટલે મેં જ તેમને સફરજન કાપી લીધું અને થોડી વાર વાતો પણ થઈ ગઈ। અહીં વિયાન બધાને પ્રસાદી આપીને જાતે ખાવા બેસી ગયો અને મેં પણ તેની સાથે થોડું ટોપરું ખાઈ લીધું। બપોરે બધા ભેગા મળી અને કાલની થોડી તૈયારી પણ કરી લીધી। મેથી પણ સાફ થઈ ગઈ અને થોડું લસણ પણ સાફ થઈ ગયું। હવે આને સ્ટોર કરી લઈશું કાલ માટે। જીમમાંથી આવી ત્યારે જોયું તો બહુ બધું દૂધ બહાર જ ઢળી ગયું હતું અને આદિત્ય ઘરે નહોતા એટલે દૂધવાળો બહાર મૂકીને જ જતો રહ્યો હતો। ખબર નહીં થેલી ક્યાંથી ફાટી અને બધું દૂધ નીચે ઢળી ગયું। ચલો હવે હું આ બધું દૂધ સાફ કરી લઉં અને તમે મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય શ્રી કૃષ્ણ।